કરવા બેઠા છીએ? ધંધાનું કોઈ આવી છે એમ કે આજે ખતરનાક આવી છે, ધંધાનું નહીં, ધંધાથી અધિક આવી છે. તમે આજનું પેપર હાથમાં પકડ્યું ને, ખુશ થઈ ગયો છું હું. પેપર પકડીને ખુશ તાણે અને હું કહું છું કાલે વાવાઝોડું હોય તો કઈ ટોપી બોપી તો ઉડી જઈ નથી ને? અરે ઘરમાં પહેરી ગયો તો રેત છે બી ઉડતી હતી. મને ખબર છે તમારી પછી શેકેલો પાપડે પાક્યો નહીં. પણ વરસાદ ના આવ્યો. પેલા બીકર સસલા જેવા તો છાપામાં હું આવી છે એમ કે ને હું કહું છું પેલો શંકરિયો હાટું નતો આપણા ગામનો સરપંચ નો ઓહો હા એની રિક્ષા લઈને આવ્યા કેટલા દાવાથી ગામમાં ફર કરતા હતા, વર્તીઓ માર કરતા હતા. જોઈ લ્યો ખાલી એ ચોરીની રિક્ષા હતી અને કાલે કોઈક પોલીસ પાસે પકડાઈ જશે છે. મારી હા કાઢ્યા છે ને આપણા ગામનું નામ આવ્યું છે. આ જોકી ગામમાં છે મોટી મોટી ફાડતા હતા અને હું આબરૂ જઈને હોવાની શોમા કાકા ઈવન એકલોની નહીં જાય, આખા ગામમાં આબરૂ જાય અને આખું ગામ જોડશે અને આખા ગામમાં તો ઠીક ગામ જોડશે, આખા જિલ્લામાં ખબર પડશે. આની વાત છોડી દે. આખા ગુજરાતમાં સાપુ વંચાહન આ ગામના સરપંચ આ તો કે ગામનો સરપંચ કહેવાય કે ગામનો ચોર કહેવાય? તે ચોર સંસ્કાર કાયમનો. શોમા કાકા હું તો વાત જ જોઈ રહ્યો તો કીધું અને કોક કરી રિક્ષા લાવ્યો તો ને મને એ ગમતું તો નતું જ. અને પેલા શંકરલાલ તો કોક તમે કહેતા હતા કે વ્યાજવા પૈસા આલે છે તો મને કહેતો ને તે દારો વાયકન આવ્યો તો ને હું પૂછડું મને કહેતો ખબર કે તમારે કી સોમાજી વ્યાજવા પૈસા જોવું તો લઈ જજો. અમે મારા જરૂર પડશે હું આવ્યો લેવા. કૂતરાની પૂંછડી હોય ને વોકી જરા કદી સીધી ના થાય. શંકરીઓ એના જીવનમાં ખરો ને કદી કોઈ વેદવા તો ઠીક વાત છે પણ એ લોકો પાસેથી વેદવા લાઈન વાપરે એવો છે. હાટુ શંકરીઓ ખરો ને એના જેવો જ છે. આ બે હરિયા જેવું એક જ માળાના મણકા છે. આ બે પેલો ચોર છે હમો આયા ચોર છે. મોરી જ આપણને છેતરી ગયો તો ને. ના જે થયું છે ને તે બરોબર થયું છે. ઘણા દાડાથી કૂદી રહ્યા હતા અને સીધા રિક્ષા લઈને આવ્યા એટલે તો પાંચ એટલી દાદાગીરી કરતા હતા. બોલ અમે કે લેકર જેલમાંથી બહાર શાને આવ્યું તમને હાલ ખબર પડી જાય. ઉભા નહીં રહ્યા ફરજ કરતા હતા. તો માં કાકા જાનની શંકરિયાની રિક્ષા હાથમાં આવી હતી ને તારનો તો એનો ટોગો ઘેર ટકતો નતો. કોમ રે સોબડી જોઈન કરી કોમ ટીટીટ કરતા કોનો પાવર વધારે હતો પાછો. ના અમે કે વખત ટીટીટ પોલીસ વાળા બરોબર નો ફૂટે ને તાણે મજા આવે. હું તો કહું છું ના હોય ને અમારે કૂટું જ તો હું તો કહું પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કહો છો કે બીજા 2-4 રિક્ષાઓ ડાલા ને એવું બધું ચોરવાનું છે તે સાહેબ ન હોય ઓહો સડક થોડું રહીને પૂછજો કીએ એટલે મને બરોબર નવું છે મા પ્રસાદ બોધાઈ જાય સમજ્યા ભેગા ભેગું થઈ જાય. હા હું કરું કે ઊંઘે ઊંઘ નહીં આવતી. ઊંઘ્યો તો ને તો મારા હાથુના શંકરિયાનું મોઢું દેખાતું હતું કે તારો તો બગડ્યો પણ આજ આખી રાતે બગડી શકે. તે રિક્ષા છે હાટા 10,000 જ્યાં પછી બગડાત કે દાળો રિક્ષામાંથી ઉતરીને નાખીને દોડીને જતા રહ્યા નકા હાથમાં આવી ગયા હોત ને તો ડૂસો આકરો કાઢી નાખો શંકરિયાના વાજે. અને હું તો કીધું આ વાતની ગામમાં ખબર ના પડે ને એટલું સારું. નકા આબરૂ ખરી ને ગામમાં તારા મામાના કોકરા થઈ જાય આબરૂ ના. આપણા ગુજરાતના મહેમાનો મોડી સ્પીડે પવન ફૂંકાયો અને વીજળી સાથે વરસાદ થયો. ખરેખર તારે તો ચોમાહા ફેલાવર હાથ ચાલુ થઈ જતા. અરે કેટલું બધું નુકસાન હું તો કે હાલ કોઈ ખટકાય પડ્યા તા ને અરે જબરા મને નહીં ખબર હતું કેમાં ખરેખર તારા જો મજબૂત માણસ હોય ને એ ટક્કર જીલા. મને તો પેલી વીજળી પડે ને એટલે પટ્ટી મારી દીધો ઘરમાં. બધું ખમા પણ મને ખાટકો નહીં ગમતો ખાલી કેવા. નુકસાન તો થયું જ છે કેમાં ઘણું બધું. નુકસાન તો થયું જ છે કારણ કહું છું સમાજ હેડી હા તને અમાર તો શું કણે એરોપ્લેન છે તે લઈને આવીએ. એરોપ્લેન ની વાત નહીં પણ પેલા તમારા હાટુની રિક્ષા પટુડી એમાં હું હતું થોડો પ્રોબ્લેમ હતો થોડી સર્વિસ માં મેલી છે. છોકરીઓ ગેરેજ માં ના હોય પોલીસ સ્ટેશનમાં હું તો કહું છું વર્દીઓ મારવા મેલી છે પોલીસ ના સ્ટેશન. પછી વર્તીઓ તો મારવાની ને. અરે પોલીસ સ્ટેશન માં કોઈ બધી કાઢી છે રિક્ષા કાયમ માટે. એ 1 નંબર ના ચોર બંધ થઈ જા. કોનો મોનો પોહલાવા નીકળ્યા વગર આ નંબર ની રિક્ષા તો કાલ તારા પાસે નથી. અને આમાં તો શું લખ્યું છે ખબર છે? આ કયા ગામનું નામ છે? બીજા કોમનું છે હા હરકી તો આમ દોરા ફરી અને આપણા બાજુના ગામની ચોરીની રિક્ષા નીકળી અને પોલીસને કાયદેસરની કાર્યવાહી કરી અને ઘર જણી તો પરત આલી દીધી. પેપર માં શું લખાઈ આવ્યો? આ પેપરમાં લખાઈ આવ્યા નહીં, આ તમારો લસણ બોલે છે. એટલે લખાણ લેખામાં ચોરીઓ કરી પાછા રિક્ષાઓ ફેરવીને કે મારા હાડું આલી ગયો.
એ ખેમા એટલે કોઈ અમે ચોરી નહીં કરી. આ નોમ કરું છે મોય આ તો હોય નહીં આખા ગામમાં તો ઠીક વાત છે પણ આજુબાજુના બધા પંથકમાં તમે તો આપણા ગામની આબરૂ કાઢી શરમ આપી દો તમને. હું લેવા અમારી આબરૂ કાઢો હો. એ સોમલા એટલે કોઈ મી ચોરી નહીં કરી લે. પાછું આમાં નોમ કરવું છે. આ મારું નામ છે અને આ નોમ મારું છે. આપણા ગામના સરપંચનું નામ નહીં, તમારું નામ નહીં. એ શું છે ને? એટલે ખેમા બધા પેપરમાં ચોરી અમે નહીં કરી. આ ચોરી પેપર મારા પર હાથુને કરી છે. નહીં, આ પેપર પર મારા એકલા પાસે નહીં આવ્યું. ગામમાં ગલ્લે ગલ્લે બતાવે છે અને આખા જિલ્લામાં બધા જાય છે ને આખા ગુજરાતમાં જાય છે. જોયું ને ભણા આ શંકરીઓ મળતો જ ને આપણને મારતો જો. હું એના હાડુનું બોનું કાઢશે. એ સોમલા તને ખબર નહીં લે કોઈ. આપણે શું ખબર છે પણ શેડ આવ્યો ચોર. જેને આ રિક્ષા ચલાવતો તો એનો ચોર. નક્કી ભણા ખરો ને આ એને બહાર રહીને આપણું ચલાવ્યું છે શંકરી આઈ. અમુક પેલો રેસ સાંભળો તો શું કરો તમારા છો? કાકા ચોરી અમે નહીં કરી, ચોરીઓને હાથું અલ્યા ને, એટલે આખા ગામમાં કોઈ ફૂંકવાની જરૂર નહીં કેમાં. વગર ફૂંચે ફૂંકાઈ ગયું છે બધાને ખબર છે. મને હવારે પૂછતા હતા ખબર પડી જાય છે. કે ખેમા છોડાવવા કોઈ ગયું છે પોલીસ સ્ટેશન. એવું નતું ખેમા અમે ખરા રિક્ષા તો ખરી સાહેબ ને પકડી લે દીધી હતી. ઓહો ચિકનની સીધા પટ્ટી લે છે તો. અને અમે સાહેબ ને કીધું ને ચૌકાર ખરા કે? ઓય લખ્યું છે કે ચોરો પટ્ટીઓ મેલી નાસી ગયેલા છે. હજી ગિરફ્તાર કરવાના બાકી છે. હજી તો મેથી પાક અમુક ઓછી એટલે ખેમા જે રિક્ષા ચલાવતો એનું જ નવા પરા. નવાઈ જ નહીં રે. વાત સાચી કરી પણ આ ચલાવતા તો આપણે જ રાખા. મારું નામ પેલું આવશે કે બહાર રહી શંકરિયાને ઘેર લઈને જઈએ પોલીસ ની હેડ. એનું એમ છે. સવારે જ ગાડી આવી હતી. મને પૂછતા હતા કે એના છે બાદ રહેશે આબાદ મોકલે તમે. હા? તમે ઘેર હતા? આપણે શું કહેતા હતા હવારે? હું તો કઉ છું એટલે અલે લોકીને લેતા જાઓ. એ ખેમા હું કઉ છું વધારે આબરૂ ના કરતા હા ભલા કહી દીધું. સમય આવો પાછો હા. હેડજો, તમે એવાના વાદે. અરે હું વનાવા દે બધું કાઢી છે તુજે. આ તમારા હાથું ને બધું કર્યું છે. તું મેલને તારે તું એ એનું નુકરો નામ લે નોય તોય પીવા મને છે. જમ થઈ જાય છે. આ રિક્ષા આવે છે તોય મને જમ થઈ તો જાય છે. બીજા કોકની તો હેળક નહીં રે. પણ આ રિક્ષા જોઉં છું ને મારું મગજ ફરી જાય છે આમ. એકલા ટીટીટ વગાડો હાય. મને ખબર નથી કે પોલીસ હું કોમ માટે આવી છે. નકા તો લુચ્ચા કોઈ નહીં કહેવા નહીં કે અમે આવું કર્યું છે. આ બે લુચ્ચા ખરા ને પોલીસ ને બારશે ને તો ઉભા નહીં રહ્યું. હું તો મારે કહું, તો પોલીસ આવે ને હા તો મોય ગાડી માપે બેસવાનું ને ઘર આવો, વાપરી આવો. જવાનું. હું તો કહું છું ના હોય તો ચોકડી બેચે પણ એક નહીં. વખત તો પકડાય તો દેવા જ છું હોવાનું. તો બરોબર નો મેથી પાક કરો ને ખવડાવો છે. ગાડી આવે તરત જ ઉપાડી નીકળ જ લઈ જઈએ. હેડો હાવ પોલીસ ની ના ઘેર જઈને બતાવીએ છીએ કેમ? આ સરપંચ રહ્યા ને એવાના હાડુનું હારું કરવા જતા પણ એવાના હાડુને સેવા ભરાઈ દીધા છે અને પાછું આ પેપરમાં આવ્યું છે હોય તો આબરું જઈ ગામમાં તો ગામમાં પણ બહાર ગામમાં જશે અને ઈવન તો હે ને જો હગોવાલો હોય ને એ કારણે ખબર પડશે કે અમારે તો આવા છે અરે મહેમાન કે ચોરીઓ કરવા માંડ્યા છે ઉપરથી ઈવાનું નામ આવશે અને ચોર તો પેલો શંકરીઓ છે અને ઓનું નામ આવશે જોશે ને આ ગામ વચ્ચે હું લેવા બેહરો તો ખોટા ખલા એને જીવન શું થઈને બે હવાનું એ તારે બહાર? બોરિયા, નવન તો ઘેર ગોદડો લઈને ઊંઘી રહેવાનું રાખો. કમો નેકર છો ને આબરૂ કાઢો છો આબરૂ. એ જેને કરે કાઢે આબરૂ ગમો. તમે બેહો ઈ. જીવણિયા, અમે શું આબરૂ કાઢી લ્યા અમે તો કનું ઘર લૂંટી રહ્યા. અરે ઘર તો નહીં લૂંટ્યો મને પેલી રિક્ષા. હે જીવણિયા રિક્ષાનું નામ લેન કાની રિક્ષા લે જીવણિયા? અરે ભણા આજે પેપરમાં આવ્યું તું. શું આવ્યું પેપરમાં? અરે ગમો હું વાંચીને આવ્યો કે રિક્ષા ચોરી કરી છે હે જીવણિયા રિક્ષાનું તો નામ મળે પેપરમાં. પણ તમે ગમો ફેરવતા હતા એનો નંબર છે હા તારે પેપરમાં આલ્યું છે આપણા ગમો પેપર છે તો બીજા બધા પેપર નહીં હગે વાલે. તું આખા ગામનું પેપર છે એમ કે અરે હું તો પેપર છું એ તો તમે કયો એ વાતો હું તો કહું પણ પેલા પેપરમાં છાપેલી હોય ને એ વાતો કોણ કે હા હોમાંથી બધા કે આ તો ચોર છે. હે જીવણિયા મોટું સંભાળીને બોલ હો. જીવણિયા, હું નહીં કેતો પણ પેપર કે છે અરે પેપરમાં તો હક આવ્યું પણ તું કા ફૂંકું છે? ભણા મારે તો ફૂંકવા જોઈશે આમ બધો કેવું પડશે. બીજું કોઈ નહીં આ સમયનો ફાયદો ઉઠાય મજા લઈશ એમ કે અરે અમાર તો હું લેવા મજા લેવી પડે તમારા હાડું ને કર્યું છે. તું જે તો પણ તારો શું કહેવાના આવે છે? જેને પેપર વાંચ્યું હોય તો મનનું મનમાં રાખવાનું હોય. અને તે દાર રિક્ષા લઈને આવ્યા હતા કહેતા હતા ને ગરમી કરતા હતા ને અમે લાયા આ તો અમાર પૈસાની છે એ દાર તો બકતા હતા. એટલે તે હું તારા કહેવા છું અરે અરે કેવું તો પડે જ કે આવી ચોરીઓ એટલે તને કોઈ મારે થવામાં ચર્ચા કરે છે મને તો કોઈ મળતું નહીં કોઈ પણ જી ગોર મુઠામાં આવે છે બમો હાથીન પડજો
અમારું કાચું ફરવું પડે લે અમુક કોનો પગરી ડાળે ઉધા અમસન મોય પાછું લખેલું હતું કે 2 ચોરીના ફરાર એવું બધું લખેલું અલે તે ચોરી કરીને તો ચોર થોડો એ ઉભો રહેતા ને લે. હાથમાં આવા ખરો લે ચોર ચોરી કરે ભોણા હાથમાં ના આવે પણ તમે ફેરવતા હતા એ એ રિક્ષા તારી સમજણમાં ફેર તને શી ખબર નહીં એ રિક્ષા મારા હાટુની હતી પણ તમારા હાડું હતી પણ લઈ તો તમે જ્યાં છો કા અને તમારા ફોટા હારું છે કે મેલ્યા નહીં પણ તું ગામમાં કોઈ આવો ને પોલીસ બોલે તું ના કહેતો પાછો નકર જીવણિયા તો અમે હાલ તો ખરા ને દબાણમાં છીએ એટલે તને જવા દેવું બાકી છૂટીને આવશું ને એ તારા તારી મૂસો અમે છૂટી નાખશું એ એવું ના હોય સરપંચ એ તો પૂછ્યું તો ઘર તો બતાવાય જ કા તારે શું બતાવવાના આવે છે અરે ગોમના છીએ ને તારા શું દોઢ લાખ થવાના આવે છે જીવણિયા ભોણા ફરીથી આવું કરવા ના કા એ વધારાની હોશિયારી હારી નહીં જીવણિયા હો અમારે એવું છે શેડા ચોર થયું છે એવું થયું છે પાછું જો ચોરી અમે કરી નહીં જીવણિયા ચોરી અમે ઉપરથી અમે ખરા ને ભરાઈ રહેશું પણ 10 અમારા જશે ઓહો એમ કે 10,000 વાળી રિક્ષા લીધી છે હા મુ ખબર પડી ને હા આ મારો મામો ખરા એનો હાડું ખરો કઈ શંકરીયો અમે અલે મારો હાથું નહીં તેલ પીવા જો એટલે રિક્ષા ચોરી કરી લાવી અને આલી જો કે 10,000 આલો રિક્ષા હોય રાખો અને તમે લઈ લીધી ઓ, સસ્તા પડી ને એવો છો સાજીવ એટલે જીવણી આટલો બધો હરોક પતોડો કેમ થઈ જાય છે ફરક પદરો તો આજ કા પેપરમાં આવી છે મને લાગે છે આ ગામમાં થોડી છે ને કાટ છે મારી અમે શું રહી છે આખા ગામમાં બધાને ખબર છે ખૂણે મેલા બધા ગલ્લા અને નહીં પડી વળી કે તું જઈ કી આય પાછો એ તો હેતરમાં જાય એટલે કોકને વાત તો કરવા જોઈશે જ કે મારા જોયે ને કોણા અરે ખરો ને કોણા મોઢા વાત નહીં ટકા પાછી આ નુકરો આખા ગામમાં કે હવાસો આ શંકરિયાનું કોક કરવું પડશે મને ખરો ને ખરા મનથી ભરાય છે અત્યારે ગામમાં જતા મને શરમ આવશે કેમ બધા ખબર પડી જાય પેપરમાં આવ્યું એટલે અરે જેટલા પેપર વાંચે ને એટલા બધા ખબર તો પડે કે આ નંબરની રિક્ષા આરાય ફેરવતા હતા એટલે આરાય જોવાય કે બે આથી કરી આ નંબર ખરા ને ગામ વાળા બધા જોણી જશે કે આ સરપંચ આરે નંબરની રિક્ષા ફેરવતા ગણો 2 જણા આરે રિક્ષા ફેરવતા એટલે ખબર તો હોય કે નંબર પણ પેપરમાં નંબર લખાણો શંકરિયાનો પાઠ ભણાવો તો પડશે કારણ કે ખરા ને આપણા 10 પર જતા નહીં કરવા 10 લઈ ગયો ને પાછો માર ખવડાવ્યો પોલીસ અલે માર તો પુસરામ જાય પણ આ ખરા ને બધો મેનો નહીં મારતા ઉપરથી ચોરી આપણા ઉપર આવી છે આખા ગામના નહીં કહેતા કે સરપંચ થઈને આવી ચોરીઓ કરતા છે રિક્ષાની મને તો એમ લાગે છે ખરા ને એક જગ્યાએ શંકરિયો આવે છે મને ખબર છે દારો ઉગે હે ને અને એને ઇકન ટપકા છે શું કરાવે છે